પંચાયતની બેદરકારીનો પર્દાફાશ. પીવાના પાણીની ટાંકીમાંથી મરેલો ઉંદર નીકળતા ગ્રામજનોમાં રોષ. ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના હિલોલ ગામમાં ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગામના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીનો પુરવઠો યોગ્ય રીતે ન મળતા ગ્રામજનોએ પાણીની લાઈન ચેક કરવાની કામગીરી હાથ ધરી. લોકચર્ચા એવી ચાલી રહી હતી કે ગામના રહીશો ભવાનસિંહ સોલંકી અને દેવી પૂજક રમણભાઈ દ્વારા પાણીની લાઈન તેમજ પાણી પુરવઠા વ્યવસ્થાની તપાસ કરવામાં આવતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી. તપાસ દરમિયાન પીવાના પાણીની ટાંકીમાંથી એક મરેલો ઉંદર મળી આવ્યો હતો. આ ઘટનાના કારણે ગામમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો. ગ્રામજનોનું કહેવું છે કે પીવાના પાણીની ટાંકીની નિયમિત સફાઈ અને દેખરેખ રાખવાની જવાબદારી ગ્રામ પંચાયતની છે. તેમ છતાં પણ આવી બેદરકારીના કારણે લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. મરેલો ઉંદર પાણીમાં હોવાના કારણે પાણી દૂષિત થવાની અને ચેપી રોગો ફેલાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ગામના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. ગ્રામજનોએ તાત્કાલિક ટાંકીની સફાઈ, પાણીની ગુણવત્તાની તપાસ તેમજ સમગ્ર મામલે જવાબદારો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે. હાલ આ મામલે ગ્રામ પંચાયત તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. ગ્રામજનો હવે આરોગ્ય વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ.